બધા પ્રાણીઓ છે એ ભેંસો પણ થાય એનાથી પેટ સાફ થાય અને કુદરતમાં બધી જ વ્યવસ્થા આપેલી આપણે વાંદરાનું તમે કોઈ નિરીક્ષણ કરો તો વાંદરો પણ દિવસનો 2-3 વખત કરવો નીકળો ખાતો હોય એ પણ એક પર્યાવરણનો બધી જ નોલેજ હોય ગિરનારની અંદર તમે જુઓ કે ઘણા ઝાડો છે જે ખરેખર આપણે આઈડેન્ટિફાઈ નથી તો વન્ય પ્રાણીઓ નથી જ ખબર તમે તમારા ઘરની આગળ એકાદો આંબો આવો તો આંબો આવડો બધો મોટો કરવાની જરૂર નથી આંબા આવે નાના પણ થઈ કિલોમીટરની મુસાફરી કરે નોર્થ અમેરિકાથી સાઉથ અમેરિકા મુસાફરી કરે કંબોડિયા ચાઇનાથી લઈને સબકન્ટિનેન્ટમાં મુસાફરી કરે પક્ષીઓ મુસાફરી કરે સાથે સાથે આવા નાના જીવજંતુ પણ મુસાફરી કરે છે તમને જાણીને આશ્ચર્ય થશે કે સૃષ્ટિ કેટલી સરસ થઈ રહી છે અને આજે આપણે આવા સરસ પ્રસંગમાં એક બટરફ્લાય પણ આપણે આ નસીબદાર છે કારણ કે ક્યારે બટરફ્લાય થઈ જાય ને ખબર નથી રહેતી જેવા હમણાં એક ગ્રુપ આવ્યું ત્યારે ઈયળ